अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે પાણીપુરી માટે રાયતા માટે બુંદી બનાવીશું। તેના માટે મેં એક વાડકી બેસન લઈ લીધું છે। તેનો આપણે ઘોલ તૈયાર કરીશું। એને એક બાઉલમાં નાખી દીધું છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। મેં અડધી ચમચી મીઠું લીધું છે। મીઠું અંદર નાખી દીધું છે। તેને આપણે હલાવી દઈશું। મીઠાને આપણે હલાવી દીધું છે। હવે એની અંદર થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે। 1 ગ્લાસનું પાણી લીધું છે। એ અર્થ મુજબ આપણે પાણી એની અંદર એડ કરવાનું છે અને ધીરે ધીરે એને હલાવતું રહેવાનું છે। આપણે બીજું થોડું અંદર પાણી એડ કરીશું। આપણે થોડું થોડું પાણી એડ કરતું જઈને એનો ઘોલ તૈયાર કરવાનો છે, જેનાથી અંદર લમ્સ ના પડી જાય। તમે જોઈ શકો છો કે આપણો ગોલ તૈયાર થઈ ગયો છે। બિલકુલ સીધી રીતે પડી રહ્યો છે। આ રીતનો ગોલ આપણે તૈયાર કરી દેવાનો છે અને આ રીતે આંગળી પર તમે લગાવો અને આંગળી પર ચોંટી જાય એ રીતનો આપણે ગોલ તૈયાર કરવાનો છે। તો તમારી બુંદી એકદમ સરસ પડશે, ગોલ થશે। બુંદી બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। આ રીતનો તમારે ઝારો લેવાનો છે બુંદી બનાવવા માટે। તમે જોઈ શકો છો કે મેં આવી રીતના કાણાવાળો ઝારો લીધો છે। એની અંદર આપણે ગોલ નાખીશું। તમારી પાસે આવો ઝારો ના હોય તો તમે આ રીતનો જે રેગ્યુલર ઝારો તમે ઘરમાં યુઝ કરો છો તેની અંદર બી તમે બુંદી બનાવી શકો છો, પણ મારી પાસે આ અવેલેબલ છે જ બુંદી બનાવવાનું ઝારો, એટલા માટે મેં એને લીધો છે। હવે આપણે થોડો થોડો કરીને બુંદીનો ગોલ આપણે એની અંદર નાખીશું। આ રીતે બધો ગોલ નાખવાનો છે આપણે। તમે જોઈ શકો છો કે નીચે બુંદી કેટલી સરસ પડી રહી છે। एकदम चीड़ीने सरस बूंदी तैयार थई रही है आपणी। एना थोड़ा बबल्स बेहे एटले आपणे पछी एने हलाववानुं छे। धीमे रहीने एनी अंदर आपणे हलावा मारवानो छे। ज्यां सुधी क्रिस्पी ना थाय त्यां सुधी आपणे एने तळावा देवानी छे बूंदीने। તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી બુંદી તળાઈ રહી છે અને એનો કલર બી બદલાઈ રહ્યો છે। એને થોડી ક્રિસ્પી થવા દેવાની છે। હજુ આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એનો કલર બી ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એને નીકાળી લઈશું। આ રીતે આપણે બધી બુંદીને તૈયાર કરી દેવાની છે। સરસ આપણી બુંદી तैयार થઈ ગઈ છે। एकदम क्रिस्पी અને ક્રન્ચી तैयार થઈ ગઈ છે। તમે એને મસાલા બુંદી તરીકે બી વાપરી શકો છો, રાયતામાં બી નાખી શકો છો અને પાણીપુરીના ખટ્ટામાં તો ખૂબ જ સરસ લાગે છે। તમે અમારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવજો, તો તમને મારી નવી નોટિફિકેશન મળતી રહે। નવી રેસીપી સાથે ફરી મળીશું। અલ્લાહ હાફિઝ।